રાજ્યમાં કમોસમી વરસાદનો માહોલ. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં આજે પણ માવઠાની આગાહી. ખેડૂતોની ચિંતામાં વધારો. રાજ્યમાં માવઠાથી નુકસાન મુદ્દે સહાય ચૂકવે સરકાર. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ચાવડાની માંગ. સર્વે કરી સહાય ચૂકવવા સીએમને રજૂઆત. રાજ્યમાં વરસાદની આગાહીને પગલે મગફળી ખરીદી બંધ. 3 દિવસ ટેકાના ભાવે મગફળી નહીં ખરીદાઈ. 13 ડિસેમ્બરથી રાબેતા મુજબ કરાશે ખરીદી. જામનગરમાં ખાનગી તબીબોની હડતાળ. આયુર્વેદિકના તબીબોને ઓપરેશન કરવાની મંજૂરી આપતા વિરોધ. 500 જેટલા ખાનગી તબીબો જોડાયા હડતાળમાં. ગઢડા સ્વામીના આચાર્ય દેવપક્ષનો વિવાદ ચરમસીમાએ. પોલીસ તંત્ર દ્વારા ટ્રસ્ટીઓ સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ. ડીવાયએસપી નકુમ સામે આક્ષેપ. રાજ્યમાં વેક્સિન સર્વેની કામગીરીનો બીજો દિવસ. 13મી ડિસેમ્બર સુધી ડોર ટુ ડોર થશે કામગીરી. મતદાન મથક પ્રમાણે થશે સર્વે. નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય મધ્યાહનમાં. હું છું આપની સાથે ફાલ્ગુની. સમાચારોની વાત કરીએ. મહત્વના સમાચાર જામનગરથી મળી રહ્યા છે. જામનગરમાં તબીબો દ્વારા હડતાળ કરવામાં આવી છે. ખાનગી તબીબોની આ હડતાળ, જેમાં અનેક તબીબો જોડાયા છે. આયુર્વેદિક ડોક્ટરોને ઓપરેશનની મંજૂરી આપી દેતા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જેમાં 500થી વધુ ખાનગી ડોક્ટરો હડતાળમાં જોડાઈ ચૂક્યા છે. કોરોનાની સારવાર અને ઇમરજન્સી સેવાઓની જ ડોક્ટરો દ્વારા છૂટ આપવામાં આવી છે. આ સિવાયની કોઈપણ સેવા કરવામાં નહીં આવે. જામનગરની અંદર મોટી સંખ્યામાં ખાનગી તબીબો દ્વારા આ હડતાળ કરવામાં આવી છે, જેમાં કોરોના અને સાથે ઇમરજન્સીની સારવાર શરૂ રાખવામાં આવી છે. ઓનલાઈન પર સંવાદદાતા સલમાન ખાન જોડાયા છે. સલમાન, જામનગરમાં પણ ડોક્ટરોની હડતાળ, શું વિગતો? ખાનગી તબીબોને આજરોજ જે 12 કલાક હડતાલનું જે એલાન અપાયું હતું, તેમાં જામનગરના ખાનગી જે તબીબો છે તે 500 જેટલા તબીબો હડતાલમાં જોડાયા છે. અને જે આયુર્વેદિકના જે તબીબોને જે ઓપરેશન કરવાની મંજૂરી આપવાના જે નિર્ણય સામે તેઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. ખાસ કરીને જે આ ખાનગી હોસ્પિટલોમાં જે ફરજ બજાવતા તબીબો છે કે તેઓએ આજે હડતાલમાં તો જોડાય, પરંતુ જે કોરોનાની સારવાર અને જે ઇમરજન્સી સેવાઓ છે તેમના માટે તેઓ છૂટ આપવામાં આવી છે. અને જિલ્લા કલેક્ટરને આ બાબતે જે આવેદનપત્ર આપી અને રજૂઆત પણ કરવામાં આવશે. બિલકુલ સલમાન, આભાર તમામ જાણકારી બદલ. તો આજ રોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવશે. જામનગરની અંદર મોટી સંખ્યામાં ખાનગી તબીબો કે જેમના તરફથી હડતાળ કરવામાં આવી છે. આયુર્વેદના તબીબોને ઓપરેશન કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરીના વિરોધમાં 500 જેટલા ખાનગી તબીબો કે જેમના તરફથી હડતાળ પડાઈ છે. અન્ય અગત્યના સમાચાર મળી રહ્યા છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું જોવા મળ્યું છે. વિપક્ષ નેતાના ગઢમાં જ આ ગાબડું, પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું પડ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો પડ્યો છે. લાઠી કોંગ્રેસના આગેવાનોએ કેસરીઓ ધારણ કરી દીધો છે. કોંગ્રેસને ચૂંટણી પહેલા જ આ ફટકો, જેમાં પંચાયતના તાલુકા પંચાયતમાંથી સસ્પેન્ડ કરાયા હતા. જનક તાળવિયાને સસ્પેન્ડ કરાતા હવે તેઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. અન્ય 15 કોંગી આગેવાનોએ પણ કેસરીઓ ધારણ કરી દીધો છે. ઓનલાઈન પર સંવાદદાતા જોડાયા છે પરેશ પરમાર. પરેશ, દર વખતની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફટકા પડી રહ્યા છે. ફરી એક વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો. જી, ચોક્કસથી માહિતી જણાવું છું કે આજ રોજ અમરેલી નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું પડ્યું છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો પડ્યો છે. ત્યારે લાઠી કોંગ્રેસના આગેવાનોએ કેસરીઓ કેસ ધારણ કર્યો છે. ત્યારે લાઠી તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ જનક તળાવિયાએ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાતા તેઓ ભાજપમાં જોડાયા છે. તેમની સાથે લાઠી તાલુકાના 15 જેટલા કોંગ્રેસના આગેવાનોએ ભાજપનો કેસ ધારણ કર્યો છે. ત્યારે લાઠી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન, ન્યાય સમિતિના ચેરમેન, એક સદસ્ય પણ ભાજપમાં જોડાયા છે. ત્યારે કાચરડી જિલ્લા પંચાયતના સદસ્યોએ પણ કેસરીઓ કેસ ધારણ કર્યો છે અને 2 ગામોના સરપંચોએ પણ કેસરીઓ કેસ ધારણ કર્યો છે. ત્યારે અમરેલી જિલ્લા વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું પડ્યું છે.
આભાર તમામ જાણકારી બદલ. દર વખતની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકા પડતા હોય છે. ફરી એક વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે તે પહેલા કોંગ્રેસના ગઢમાં આ ગાબડું જોવા મળ્યું છે, જેમાં 15 જેટલા કોંગી આગેવાનોએ કેસરીયો ધારણ કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ છે, જેમાં તમામ લોકોની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કે જ્યાં પ્રદેશ પ્રમુખની હાજરીમાં આ બેઠકનું આયોજન 3 જિલ્લાના આગેવાનોની બેઠક મળી છે. અમરેલી, રાજકોટ જિલ્લાના કોંગ્રેસના આગેવાનોની આ બેઠક કાર્યાલય ખાતે પ્રદેશ પ્રભારી પ્રમુખ અને કાર્યકારી પ્રમુખ સાથે બેઠક યોજાઈ રહી છે. જિલ્લા અને તાલુકા પંચાયતની આવનારી ચૂંટણી અંગે કોંગ્રેસ તરફથી મનોમંથન કરવામાં આવશે, જેના ભાગરૂપે આ બેઠકનું આયોજન વર્ષ 2015ની ચૂંટણીના પરિણામનું વિશ્લેષણ કરવામાં આવશે. આ સાથે સાથે આગામી ચૂંટણી અંગેની રણનીતિની પણ ચર્ચા બેઠકની અંદર કરાશે. ઉમેદવારો અંગે બેઠકમાં ચર્ચા થઈ શકે છે. સુરેન્દ્રનગરથી અગત્યના સમાચાર મળી રહ્યા છે. સુરેન્દ્રનગરના એક ખમિયાણા ગામ કે જ્યાં બાળલગ્ન થતા હતા, આ બાળલગ્ન થતા અટકાવવામાં આવ્યા છે. ખમિયાણા ગામે આ બાળલગ્ન કરવામાં આવતા હતા ત્યારે બાળ સુરક્ષા અધિકારીઓ તરફથી બાળલગ્ન અટકાવવામાં આવ્યા છે અને સાથે બંને પરિવારોને બોલાવીને આ અંગે સમજણ આપવામાં આવી છે. બાળ સુરક્ષાના અધિકારીઓ તરફથી આ લગ્ન અટકાવી દેવામાં આવ્યા છે. આ સાથે સાથે બંને એટલે કે પુત્રી અને પુત્રના પરિવારને મળીને આ અંગે સમજ આપવામાં આવી છે. મહત્વનું છે કે હજુ પણ આ પ્રથા ક્યાંક ગણ્યા ગાંઠ્યા વિસ્તારોમાં જોવા મળી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરના આ ગામની અંદર પણ બાળલગ્ન કરાવવામાં આવી રહ્યા હતા. તે સમયે બાળ સુરક્ષા અધિકારીઓ પહોંચ્યા હતા અને આ લગ્ન અટકાવી દેવામાં આવ્યા હતા. ફોનલાઈન પર સંવાદદાતા જોડાયા છે દેવજી ભરવાડ. દેવજી, શું વિગતો? હા, જાણે આ બનાવની વાત એમ છે કે સુરેન્દ્રનગર નજીક ખમિયાણા ગામે બાળ લગ્ન ચાલી રહ્યાની એક હકીકત સમાજ સુરક્ષા વિભાગને મળી હતી. એટલે સમાજ સુરક્ષા વિભાગની ટીમ ત્યાં અચાનક ધસી જઈ અને બાળ લગ્ન અટકાવી દીધા છે અને હાલ તો બાળ લગ્ન ન કરવા માટે સમજાવટ ચાલી રહી છે અને જરૂરી કાર્યવાહી પણ આગળ ચાલી રહી છે. જી દેવજી, આ પહેલા કોઈ બાળ લગ્ન ગામની અંદર થયેલા છે? તાજેતરમાં નથી થયા, પણ 2 વર્ષ પહેલા પણ આવા બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હોવાની હકીકત સામે આવી છે. જી બિલકુલ દેવજી, આભાર તમામ જાણકારી બદલ. ગામની અંદર બાળ લગ્ન થતા અટકાવવા બાળ સુરક્ષાના અધિકારીઓ પહોંચ્યા હતા અને લગ્ન અટકાવીને પરિવારજનોને સમજણ આપવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી ડિસેમ્બરે કચ્છની મુલાકાત લેવાના છે. તે પહેલાની તમામ તૈયારીઓ કચ્છની અંદર શરૂ કરી દેવામાં આવી છે. ડિસેલિનેશન પ્લાન્ટને લઈને આ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. વડાપ્રધાન 1 દિવસીય કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. તે પહેલા વડાપ્રધાનની મુલાકાતને લઈને તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. માંડવીના ગુંદિયાળી પાસેના કે જ્યાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 15 ડિસેમ્બરે વડાપ્રધાન દ્વારા અહીં પહોંચીને ભૂમિપૂજન કરવામાં આવે તેવી શક્યતાઓ છે, જેના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરાઈ છે. રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે જે શક્યતાઓ સેવી છે, જેના ભાગરૂપે રાજ્યની અંદર મગફળી ખરીદી બંધ કરવાનો નિર્ણય અન્ન અને નાગરિક પુરવઠા તરફથી લેવામાં આવ્યો છે. 3 દિવસ માટે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરવામાં આવી છે. 10 થી 12 ડિસેમ્બર આ પ્રક્રિયા બંધ રહેશે. જોકે 13 તારીખે તમામ ખેડૂતોને જાણ કરવામાં આવશે અને 14 તારીખથી રાબેતા મુજબ ખરીદ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે યાર્ડની અંદર મોટા પ્રમાણમાં જથ્થો ન આવે અને આ જથ્થો પલળી ન જાય તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે અન્ન અને નાગરિક પુરવઠા તરફથી. અમે લોકો પ્રોક્યોરમેન્ટ કરી રહ્યા છે એ બગડી ન જાય, ખરાબ ન થઈ જાય, એટલા માટે અમે 10, 11 અને 12 ઓફિશિયલી SMS નથી કર્યા અને કોઈ ખેડૂતની મગફળી અમે 10, 11, 12 ખરીદવાના નથી. સોમવારથી શરૂ કરવામાં આવશે અને એ પ્રમાણે રવિવારે SMS કરવામાં આવશે. રાજકોટ જિલ્લાની અંદર મગફળી આપણે ખરીદી છે. એ
27,000 મેટ્રિક ટન રાજકોટ જિલ્લામાં આપણે અત્યાર સુધીમાં ખરીદી છે અને ઓછી જો વાત કરીએ તો એ પાટણ જિલ્લાની અંદર ફક્ત 150 મેટ્રિક ટન મગફળી આવી છે. રાજ્યમાં કમોસમી વરસાદના ઝાપટાના કારણે ખેડૂતોની મગફળી પલળી ગઈ હતી, જેમાં રાજકોટ, બાયડ, અરવલ્લી અને છોટાઉદેપુરમાં ખેડૂતોના પાકને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં મગફળીનો પાક પલળી ચૂક્યો છે. વિવિધ વિસ્તારમાં પાકની ભારે નુકસાનથી ખેડૂતનો પાક કે જે અત્યારે પલળી ચૂક્યો છે, જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. રાજકોટ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા જ કમોસમી વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદની કારણે રાજકોટની બેડી માર્કેટ યાર્ડમાં 1 લાખ ગુણી મગફળી પલળી ગઈ હતી. વરસાદના કારણે મગફળી, કપાસ સહિતના પાકને નુકસાન પહોંચ્યું હતું. ગઈકાલે મોડી રાત્રે વરસાદ આવ્યો હતો અને તેના જ કારણે સૌરાષ્ટ્રના તમામ જે વિસ્તાર છે તે પલળી ગયા હતા. મહત્વની બાબત છે કે બેડી માર્કેટિંગ યાર્ડની પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાણી છે. આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ. બેડી માર્કેટિંગ યાર્ડમાં હાલ અત્યારે મગફળી છે તે પલળી ગઈ છે. ખૂબ જ દયનીય સ્થિતિ અત્યારે ખેડૂતોની થઈ છે. હાલ એક બાજુ જ્યારે કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે બીજી બાજુ આ પ્રકારની પરિસ્થિતિ ફરી સર્જાણી છે. માવઠા જેવી પરિસ્થિતિ ખૂબ જ ગંભીર કહેવાય અને તેને જ લઈને અત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતો દુઃખી છે. આપણી સાથે ખેડૂતો છે, એમની સાથે વાત કરીશું. ગઈકાલે જે વરસાદ થયો હતો તેને લઈને તેમને કેટલી નુકસાની થઈ છે. શું નામ છે આપનું? રાજાભાઈ. રાજાભાઈ, કયા ગામથી આપ આવો છો? પડદરી તાલુકાનું ઉકડા ગામ. પડદરી તાલુકાનું ઉકડા. તમે શેની ખેતી કરી હતી? અને ખેતી કપાસ વાવ્યો હતો અને ઘઉં ને જીરું વાવ્યું હતું, એટલે નુકસાન બહુ થયું. એમ કે એવું બધું. અને ભાવમાં આ વરસાદ થતા 2 દીમાં તો ભાવ પાછા ઘટી જાય. પડદરી યાર્ડમાં તમે શેનો માલ લઈને આવ્યો તો? શેનો પાક લઈને આવ્યો? આ કપાસ લઈને આવ્યો છો. હવે 1100 ઉપર જતા, હવે આજ 1045 ગરી ગયો કપાસ. એટલે આ વરસાદ થતા અમુક જે નુકસાન ને ખેડૂતને બહુ ભોગવવી પડે. કેટલો મણ હતો કપાસ? અમારે 125 મણ જેવો હતો આસપાસ. હજી જોખાણો 125 મણ જેવો કપાસ હતો એમ. હવે ભાવ 100 આજે કાંઈક માથે 1045 આવ્યા. હવે 1100 ઉપર કપાસ હતો. હવે વરસાદના લીધે આજ કપાસના ભાવ પડદે 100 રૂપિયા તૂટી જાય. લ્યો શું કરી લો. તમારી સાથે બીજા કેટલા ખેડૂતો છે કે જેમને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે? તો આ બધા ગામના અને યાર્ડમાં ને બધા ખેડૂતને તો નુકસાન હારી થઈ છે. આપણી સાથે ખેડૂત લગભગ મગફળીની જો વાત કરીએ તો મગફળી 1 લાખ ગુણી જેટલી જે મગફળી છે તે પલળી ગઈ છે. ખૂબ જ દયનીય સ્થિતિ અત્યારે સર્જાણી છે. વાત કરીએ તો હવે એ મગફળી સુકવવાની જે કામગીરી છે તે કરવામાં આવશે. આગામી સમયમાં ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કે પ્લેટફોર્મ વધુ સંખ્યામાં જે બનાવવામાં આવે જેને લઈને તેમનો જે માલ છે તે ન પલળે. કેમેરામેન રવિ ચાવડા સાથે ધ્રુવકુંડ, રાજકોટ. વહેલી સવારથી જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો, જેને લઈ ગીર સોમનાથ, ઉના, અમરેલી અને બોટાદમાં વરસાદ ખાબક્યો છે. ધીમી ધારનો વરસાદ, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કમોસમી વરસાદથી જગતનો તાત પણ મુશ્કેલીમાં મુકાયો છે. ધોરાજીમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ધોરાજીમાં અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો. વરસાદ પડવાના કારણે કપાસના પાકને નુકસાન થયું. હવામાન વિભાગની આગાહી હોવા છતાં પણ કોઈપણ જાતની યોગ્ય વ્યવસ્થા ન હોવાને લઈને ખેડૂતોને કપાસનો માલ પલળી જવાથી નુકસાન પડ્યું. જૂનાગઢમાં પણ માવઠાની અસર જોવા મળી, જેને કારણે જૂનાગઢના પ્રસિદ્ધ ગિરનાર પર્વત પર રાતમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા. ગિરનારની પર્વતમાળામાં ધુમ્મસ સાથે વાદળો ઘેરાયા હતા. જોકે માવઠાના કારણે યાત્રાએ આવતા યાત્રિકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો. તો માતાજીના આરતીમાં પણ ભાવિકોની પાંખી હાજરી જોવા મળી. વરસાદી માહોલની વચ્ચે ગિરનાર પર્વતના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા.
જૂનાગઢના વંથલીમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વંથલીમાં ધીમી ધારે વરસાદ ખાબક્યો. કમોસમી વરસાદને કારણે વાવેતર કરેલા પાકમાં નુકસાન થયું. આંબા પર મોર આવવાનું શરૂ થયું હતું અને વરસાદ આવતા જ કેરીના પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતામાં જોવા મળ્યા. હવામાન વિભાગની આગાહીના પગલે માળિયાહાટીના પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, જેમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા. વરસાદી વાતાવરણથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ગીર સોમનાથ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો ત્યારે વરસાદ આવતા જ ખેડૂતો માટે આ વરસાદ આફતરૂપ બની રહ્યો. કોડીનાર, સૂત્રાપાડા, ગીર ગઢડા અને ઉના પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા. ગઈકાલ રાત્રિથી જ પડી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. જિલ્લાના વેરાવળ અને તાલાલા પંથકમાં વહેલી સવારે પડેલા જોરદાર ઝાપટાથી રસ્તા પર પાણી વહેતા થયા. કોડીનાર, સૂત્રાપાડા, ગીર ગઢડા અને ઉના પંથકમાં સતત વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો. રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, જેને પગલે ઉના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદ થતાં હવામાનમાં ઠંડક પ્રસરી હતી અને ઠંડીમાં વધારો થયો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકમાં નુકસાની થાય તેવી શક્યતાઓ સેવાઈ. હવામાન વિભાગની આગાહીને પગલે અરવલ્લીમાં હવામાનમાં પલટો જોવા મળ્યો, જ્યાં અરવલ્લીના ધનસુરા, બાયડ, માલપુર પંથકમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી અને જનજીવનને અસર પહોંચી. આ તરફ બોટાદમાં પણ હવામાનમાં પલટો જોવા મળ્યો કે જ્યાં વાતાવરણ બદલાયું અને મોડી રાત્રે વાતાવરણમાં બદલાવની સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ. જિલ્લાના ગઢડા તેમજ બોટાદ શહેરમાં કમોસમી વરસાદ ખાબક્યો, જેથી જગતનો તાત ચિંતામાં મુકાયો. શિયાળુ પાક ઘઉં, જીરું અને પશુઓના નિરણના વાવેતર પર પડતા કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. રાજ્યમાં અનેક જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા. ખેડા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વહેલી સવારથી પવન સાથે ધીમી ધારે વરસાદનું આગમન થયું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ જોવા મળ્યો. નડિયાદ, મહેમદાબાદ, મહુધા, ઠાસરા, કપડવંજ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો, તો વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, જેના પગલે ખેડા જિલ્લામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારથી જ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તો ડાકોરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેથી જનજીવનને અસર પહોંચી હતી. ખેડાના કપડવંજમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ કમોસમી વરસાદની શરૂઆત જોવા મળી, જેથી ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. પાકને નુકસાનની ભીતિ સેવાઈ. તો ખેડા જિલ્લાના તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો. વહેલી સવારથી જ પવન સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની અસર જોવા મળી. ખેડા જિલ્લાના નડિયાદ, મહેમદાબાદ, મહુધા સહિતના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું. જનજીવનમાં પણ આ વરસાદથી અસર પહોંચી. આ તરફ ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. ક્યાંક પાકને વધુ પ્રમાણમાં નુકસાન ભોગવવું પડશે. પાટણમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. પાટણના રાધનપુર વિસ્તારમાં વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો અને આ બદલાવથી જીરાના પાકને અસર થાય તેવી શક્યતા સેવાઈ.
જેને લઈ જીરાનું વાવેતર કરનાર ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા. આ તરફ પાટણના સિદ્ધપુરમાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો. શહેરી વિસ્તાર અને આજુબાજુના વિસ્તારમાં માવઠાની અસર જોવા મળી. વહેલી સવારે સિદ્ધપુર પાટણમાં વરસાદી છાંટા પડ્યા, જેથી જીવનને અસર પહોંચી. વિવિધ વિસ્તારોમાં રાજ્યના કે જ્યાં સવારથી જ મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે પાટણના સિદ્ધપુરમાં પણ મેઘરાજા વહેલી સવારથી આવી પહોંચ્યા હતા. કમોસમી વરસાદથી એક તરફ જનજીવનને અસર પહોંચવા પામી છે, તો વાતાવરણમાં શીતલહેર પ્રસરી ચૂકી છે. સિદ્ધપુર સહિત આસપાસના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ ખાબક્યો હતો, જેથી ખેડૂતોને પણ પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોમાં હવે પાકને લઈને નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરના પાટડી સહિતના તાલુકાઓમાં કમોસમી છૂટો છવાયો વરસાદ વરસ્યો. ખારાગુડા રણમાં એક તરફ મીઠા પાટા પર નર્મદા કેનાલનું પાણી ફરી વળ્યું હતું, તો બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદ પડતા મીઠું પકવતા અગરિયાઓની હાલત કફોડી બની હતી. મહત્વનું છે કે રાજ્યમાં માવઠાની આગાહીને પગલે કમોસમી વરસાદ પડતા સ્થિતિ વિકટ બની હતી. બનાસકાંઠાના કાંકરેજમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. કાંકરેજ વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી, તો કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા. બનાસકાંઠાના દિયોદર, લાખણીમાં અને કાંકરેજ તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો. ભર શિયાળે કમોસમી વરસાદથી રવિ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ. ખેડૂતોના એરંડા, રાયડો, જીરા અને કપાસના પાક પર માવઠાની અસર જોવા મળી. બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો, ત્યારે જિલ્લામાં વિવિધ વિસ્તારમાં વરસાદનું આગમન થયું હતું. ડીસામાં પણ વરસાદી માવઠું થતા આસપાસના વિસ્તારોમાં ઠંડક પ્રસરી હતી. વરસાદને કારણે ખેડૂતોમાં પાકને નુકસાનની ભીતિ દેખાઈ. રાજ્યમાં વહેલી સવારે અનેક જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે, જેમાં આણંદ જિલ્લાના પેટલાદ, બોરસદ, કરમસદ, વિદ્યાનગર પંથકમાં ઝરમર વરસાદનું આગમન થયું. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ, તો જનજીવનને આ કમોસમી વરસાદથી અસર પહોંચી. હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે સમગ્ર રાજ્યમાં વરસાદ જોવા મળ્યો. આણંદ, છોટાઉદેપુર, સિદ્ધપુર પર વરસાદી માહોલ જોવા મળ્યો, તો વાપી, પાટણ, બનાસકાંઠામાં પણ વરસાદનું આગમન થયું, જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. તો સુરતમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વહેલી સવારે કમોસમી વરસાદ ખાબક્યો. શહેરના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું. રાંદેર, અડાજણ, પાલમાં વરસાદ ખાબક્યો. વહેલી સવારના વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. આ તરફ તાપીના ડોલવણમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. વ્યારા, ડોલવણ, નિઝર, કુકરમુંડા સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો, જેથી વાતાવરણમાં શીતલહેર જોવા મળી. તાપી જિલ્લાના કુકરમુંડામાં પણ વરસાદ જોવા મળ્યો. 2 દિવસથી હવામાનમાં પલટો આવ્યો છે અને ત્યારબાદ આજે વહેલી સવારથી ધીમી ધારનો વરસાદ ખાબક્યો છે. શાકભાજી સહિત ઘઉં, કપાસ જેવા પાક તેમજ સૂકા ઘાસચારાને વ્યાપક નુકસાનની ભીતિ ખેડૂતોમાં સેવાઈ છે. કમોસમી વરસાદ પડતા લોકોને શિયાળા અને ચોમાસાની બેવડી ઋતુનો અનુભવ થયો છે.
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો. વલસાડ, વાપી તથા દાદરાનગર હવેલી પંથકમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ. તો રાજ્યમાં માવઠાની આગાહીને પગલે નવસારીમાં કમોસમી વરસાદ ખાબક્યો. ગઈકાલે રાત્રે અમી છાંટણા બાદ આજે સવારે વરસાદ વરસ્યો, જેને લઈ ખેડૂતો માટે આફત બની. આ વરસાદ આવતા ખેતી માટે નુકસાનકારક પુરવાર થયો. બીજી બાજુ ગ્લોબલ વોર્મિંગની અસરથી વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો. દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે રવિ પાકને નુકસાનની ભીતિ વ્યક્ત કરાઈ. અગત્યના સમાચાર મળી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કે જેઓ કડી શહેરના પેજ પ્રમુખ બન્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કે જે કડી શહેરના પેજ પ્રમુખ બન્યા છે, આ સાથે જ પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ગઈકાલે રાજકોટના પેજ પ્રમુખ બન્યા હતા મુખ્યમંત્રી વિજય રૂપાણી, તો આજરોજ નાયબ મુખ્યમંત્રી કે જેઓ પેજ પ્રમુખ બન્યા છે કડી શહેરના. સીએમ બાદ હવે ડેપ્યુટી સીએમ એટલે ભાજપમાં વધુને વધુ લોકો સામેલ કરવાનો અભિગમ, જેને લઈને પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પડાયું છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ કે જેઓ કડી શહેરના પેજ પ્રમુખ બની ચૂક્યા છે. પેજ પ્રમુખ બનીને તેમણે પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ફોનલાઈન પર સંવાદદાતા વિરેન માતા જોડાયા છે. વિરેન, ગઈકાલે મુખ્યમંત્રી રાજકોટના પેજ પ્રમુખ બન્યા, આજરોજ નાયબ મુખ્યમંત્રી કડી શહેરના પેજ પ્રમુખ. જી ચોક્કસ. હાલ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીમાં પેજ પ્રમુખ બનાવવાની શરૂઆત કરી છે, ચૂંટણીની પૂર્વ તૈયારીઓ કહી શકાય. એ મુજબ ડીવાયસીએમ જે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ છે, કડીના શહેરના જે પેજ પ્રમુખ તરીકે એમણે પોતે નિમણૂક પામ્યા છે. અને એક પ્રેરણાત્મક ઉદાહરણ કહી શકાય કાર્યકરો માટે કે આટલા મોટા નેતા પણ પેજ પ્રમુખ બનતા હોય તો આપણે પણ બનવું જોઈએ. તે લઈને કડી શહેરની વાત કરીએ તો બુથ નંબર 121 તેઓ ભાજપના પેજ પ્રમુખ બન્યા છે. ને ગઈકાલે જ રાજકોટના આપણે મુખ્યમંત્રી રાજકોટના શહેરના પણ પોતે પેજ પ્રમુખ બન્યા હતા. અને આ એક ઉત્તમ ઉદાહરણ છે કાર્યકરો માટે, એવું કહી શકાય. જી બિલકુલ વિરેન, આભાર તમામ જાણકારી બદલ. તો કડી શહેરના બુથ નંબર 121ના ભાજપના પેજ પ્રમુખ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બન્યા છે. આ સાથે જ મંતવ્ય મધ્યાહનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોડાઓ અમારી વેબસાઇટ પર મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.